રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી 5 વર્ષની બાળકીના અપહરણનો આરોપ। મજૂરી કામ કરતા પરિવારની 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયત્ન। સ્થાનિકોએ ગીર સોમનાથથી મહિલાને પકડી પોલીસને સોંપી। નાસ્તો બતાવી બોલાવી અને અપહરણ કર્યું હતું। બાળકીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થયા હતા। પોલીસે મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં બાળકી ઉઠાવતી ગેંગ સક્રિય થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મજૂરી કામ કરતા એક પરિવારની બાળકી કે જે બાળકીનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવતા એક મહિલાની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર છોકરા પકડવાવાળી ગેંગ છે તે સક્રિય થઈ હોવાના આક્ષેપ છે તે લાગ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિકો છે। શું ઘટના બની હતી? ગ્રાઉન્ડમાંથી બાળક લઈને નીકળતું હતું એ બેન નહીં અંદર પછી બાળક લઈને બહાર નીકળતું હતું અને બહાર એ બેન આવીને બહાર પકડ્યું અને અમે ઊભા રહ્યા સ્થાનિકને અમે જોયું ભાઈ શું બનાવ છે કે આ બાળક લઈને અહીંયા બેઠું હતું રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર દેવી પુત્રનું લઈને નીકળતી હતી ને ઓલે માર્યું ભાઈ આવે ને માર્યું ને એટલે તરત પકડ્યું અમે ઊભા રહી ગયા સ્થાનિકો બધા હાલવા વાળા। અમે પૂછ્યું શું છે કે આ બાળક લઈને ભાગે છે કે અમારું આવો બનાવ બનાવેલો છે। પોલીસને સોંપી દીધા છે ઓલરેડી તણે પોલીસને સોંપવામાં આવ્યો છે। આપણી સાથે અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો। શું ઘટના બની હતી? આ લોકો અહીંયા ફુગાવે છે બરોબર। અમે અહીંયા ઉભા હતા રિક્ષા લઈને, અમારે ધંધો છે બરોબર। તો આ માજી આવ્યા કે પકડો પકડો એટલે અમે શું ઘટના બની બરોબર। તો છોકરીને પકડી લીધી હતી આ તો એ કે શું થયું તો કે માજીએ ભૂંગળા દઈને આ છોકરીને હાલતી કરી બરોબર। આ બેન ઉભા તો અમે કીધું કે રેવા દો ઉભા રહ્યો પકડો તો ભાગવાની ટ્રાય કરતી હતી। પછી એ કીધું એની ભાઈ મોબાઈલ હોય તો ચેક કરો તો કે મારી પાસે મોબાઈલ ને એવું કાંઈ છે નહીં, બેગ હતું તો બેગ ચેક કરતા એમાંથી મોબાઈલ ને બધું નીકળ્યું, ડોક્યુમેન્ટ ગીર સોમનાથ જિલ્લાના ડોક્યુમેન્ટ હતા અને બધું નીકળ્યું બરોબર। અને અમે કીધું કે તમે 112 ને બોલાવી લ્યો એટલે 112 ને તમારી ન્યૂઝ આવી ગઈ એટલે બધું તાત્કાલિક થઈ ગયું। પણ એ બેન જે નશો કરેલા મને લઈ ગયા કેમ કે એ બેન વાતે ખોટું બોલતા હતા। જે બેન છે બેન કેટલા વર્ષની છોકરીને લઈ જતા હતા? 5 વર્ષની છોકરી છે મારી। આ છોકરી 5 વર્ષની છોકરી હું અહીંયા બેઠા ગેટે અમે ધંધો કરવાનો મતલબ કરતા જો બધો મારો માલ તો હું એ શું કે આમ રાજ નાખી ભાગ આપીને રાજ નાખી ને તો લઈને છે ડોલા રસ્તામાં શોખમાં વહી ગઈ તો અમે જોયું તાતા વળી મને મારી છોકરી છે, મારી છોકરી ખોવાઈ ગઈ કે પણ મારી દીકરી મારી છે તું ક્યાંથી ખોવાઈ ગઈ તારી દીકરી? તમે ધરપકડ કરતા તા બધા માણસો ભેગા થઈ ગયા તો કેવી રીતે તારી છોકરી છે તું ઓળખે છો કે તા તું ક્યાંની છો તા હું વેરાવળની છું કે તા પાછી જોઈ બોલ્યો સાહેબે પૂછ્યું તો કહું તો હાસુ કામ તારું મૂળ કયું તા કઈ વેરાવળ સોમનાથ છે કે તા બે ગામ બોલતા એને છોકરી કે મારી તમે અમે મારા પાડોશી છે મારા લેરી વાળા ભાઈ એને આવીને તો કાંઈ બધું જૂઠું કેમ બોલે? મેં છોકરી મારી લૂંટી લીધી જતા પહેલા મારી છોકરી પાવડો હાથમાં છે મુકાવી નહીં મારી લઈ લીધી એમ કે નામ લઈ લીધી લઈ કરી સીધી તમારી પણ કાંઈ છે નહીં કે ધોધા ભાગવાની કોશિશ કરે તો અમે ધાર લીધી મારી છોકરીને બધું પોલીસ બધા માણસો ભેગા થઈ ગયા બિચારા માણસો વાળો અમારી એટલી કાર્યવાહી કરીને 108 બોલાવી મારે છોકરા ઘા કરવા મળ્યા પછી કોઈ મારો મેં અંદર લઈ લ્યો કે અંદર લઈ જઈ મને બેસાડી ગયો કે પછી સાહેબની ગાડી મંગાવી। ચોક્કસ જ સ્થાનિક લોકો છે તે એકત્ર છે તે થઈ ચૂક્યા હતા અને 112 ને જાણ કરતા જ પ્રદ્યુમનનગર પોલીસ ચોકી ખાતે આ જે બાળકીને લઈ જનાર જે ગેંગના કેટલાક સભ્યો આવ્યા હતા તેમને પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે અને તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા પણ બ્રહ્મસમા ચોક નજીકથી આ જ પ્રકારે એક ગેંગને લોકો દ્વારા માર છે તે મારવામાં આવ્યો હતો અને તેની વચ્ચે ફરી એક વખત રેસકોર્સ રિંગ રોડની અંદર રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે કામ કરતા જેટલાક લોકો હતા તેમની 5 વર્ષની બાળકીને લઈ જવાનો પ્રયાસ છે તે કરતા હતા અને એ સમયગાળા દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તે મહિલા છે તેને પકડી અને પોલીસના હવાલે છે તે કરી છે। હવે પોલીસ તપાસની અંદર શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। હાલના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ સૌરાષ્ટ્ર એરિયામાં સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓ દ્વારા અમુક મહિલાઓ અને પુરુષોને આ શંકાના કારણે મારવામાં આવેલ છે કે એ બાળકો ઉપાડવાવાળી ટોળકી છે અને બાળકોનું અપહરણ કરવા માટે અહીંયા આવેલા છે। તો એક બાબતે મારામારીની ઘટનાઓ બની છે અને ઘણા બધા ગુનાઓ પણ દાખલ થયેલા છે।
તો આ બાબતે હું તમામ આમ જનતાને, જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું અને માહિતગાર કરવા માંગુ છું કે એવો કોઈ પણ કિસ્સો આપની ધ્યાને આવે તો એવી અફવાઓ ઉપર ધ્યાન ના આપો અને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ એવો કોઈ કાયદો હાથમાં લઈ લો એવો કોઈ બનાવ ના બને અને આપ તરત જ 112 ઉપર કોલ કરો, પોલીસનો સંપર્ક કરો અને પોતાની રીતે કોઈ અફવાના કારણે અથવા કોઈ માણસ ઉપર શંકા કરીને એને મારીને કાયદો હાથમાં ના લો.